હેલો મિત્રો, તો આજે વાગી ગયા છે સાંજના 6:30 અને મેં મારો સીવવાનો ટાર્ગેટ પૂરો કરી લીધો છે. કારણ કે એક ટાર્ગેટ બનાવવો પડે છે રોજે કે આજે એટલું કામ કરવાનું છે. નહીંતર તો જુઓ આવી રીતે ઢગલા ને ઢગલા પડ્યા હોય છે. પણ રોજે કાંઈ ટાર્ગેટ બનાવી દઈએ કે આજે આટલું આપણે પૂરું કરવાનું છે, તો એકસાથે કામ ભેગું નથી થઈ જતું અને કામ કરવામાં મજા આવે છે. તો જુઓ, શિયાળામાં અંધારું તો બહુ વહેલું થઈ જાય છે. તો 6:30 થઈ ગયા છે એટલે હું કેશુને હવે ટ્યુશનમાં લેવા નીકળવાની છું. તો આવી રીતે મારી ઘડિયાળ થોડી વહેલી રાખું છું, કારણ કે મને એમ થાય કે પછી સીવવામાં મોડું ન થઈ જાય. તો થોડી ઘડિયાળ વહેલી છે એટલે 6:30 હું ત્યાં પોગી જઈશ. તો આવી રીતે હું રોજ કામ કરતી હોઉં છું. તો કેશુને લઈ આવી અને પછી મેં બનાવ્યા છે આ બાજરાના રોટલા. તો આ જ્યારે લોટ દળાવું છું ત્યારે હું બાજરી, જાર અને મકાઈ 3 વસ્તુ ભેગી રાખીને દળાવું છું. તો સાંજે બાજરાના રોટલા ખાવાની ખૂબ મજા આવે છે. અને બનાવવાની છું ઓળો. તો બાજરાના રોટલા અને ઓળો ખૂબ મજા આવે છે. તો આજે મારે જે ઓળાનું રીંગણ છે એ સડેલું નીકળ્યું હતું. તો રીંગણ જોઈને લેવું પડે છે. તો આ રીંગણને મારે થોડુંક કાપવું પડ્યું હતું. તો તમને બાજરાના રોટલા અને ઓળા ભાવે કે કેમ, તો કોમેન્ટમાં મને ચોક્કસથી કહેજો.